લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સ્વાગત રેસિડેન્સીમાં જન્માષ્ટમી મહોત્સવ, ભક્તિ આનંદ અને એકતાનું અનોખું દ્રશ્ય. જન્માષ્ટમી પર્વ નિમિત્તે કલોલના સ્વાગત રેસિડેન્સી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. આ પાવન પ્રસંગે રહેવાસીઓએ ઉમંગ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતથી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભજન કીર્તનના સૂરોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. નાના મોટા સૌએ ભક્તિમાં લીન થઈ શ્રી કૃષ્ણની આરાધના કરી. ત્યારબાદ પૂજા અર્ચના કરવામાં આવી અને જન્મોત્સવની ઘડીએ નંદ ઘેર આનંદ થયો. જય કનૈયા લાલ કી જેવા જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. જન્માષ્ટમીના પાવન પ્રસંગે રહેવાસીઓમાં ભક્તિભાવ સાથે એક અનોખી એકતા અને સૌહાર્દનો પણ અનુભવ થયો. સૌએ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો. બાળકો, યુવાનો અને વડીલો સૌ કોઈએ પોતાના રીતે ઉત્સવમાં ભાગ લીધો અને આનંદ માણ્યો. આ ઉજવણી માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ તેનાથી સમાજ જીવનમાં સૌહાર્દ, સાંસ્કૃતિક ભાવના અને સમરસતાનું સુંદર દ્રશ્ય સર્જાયું. સ્વાગત રેસિડેન્સીના રહેવાસીઓ માટે આ દિવસ યાદગાર બની રહ્યો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.